નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજના થી તમને 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે। 1 કિલોવોટના સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પાવર પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે, એટલે કે દર મહિને તમને 450 યુનિટ મળશે। તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો, સાથે બાકીની વીજળી નેટવર્ક મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટેના પૈસા મળી જશે। મિત્રો, સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી કરી આપશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયા સુધીની લોન। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની લોન, કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાક વીમો પણ મળી શકે છે। મિત્રો, આ યોજના વિશે વાત કરીએ તો પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 0.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકે છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2024માં 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા ઓગસ્ટ 2020માં રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સંરચના કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાન પર 30% લઈને 60% સુધી નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું છે તો વધુમાં વધુ 4 હેક્ટર દીઠ 25,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી। કેન્દ્ર સરકારે પીએમ કુસુમ યોજનાને વધુ 3 વર્ષ માટે લંબાવી છે। હવે ખેડૂતો માર્ચ 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે। સોલાર પ્લાન્ટની મદદથી ખેડૂતોને 24 કલાક મફત વીજળીનો લાભ મળી શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2020 સુધીમાં 30,800 મેગાવોટની વધારવાનો સૌર ક્ષમતાનો હાંસલ કરવાનો હતો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય। જે ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તેવા તમામ ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા મળી જશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, જ્યારે કિસાન યોજનાના લાભાર્થીએ જો પીએમ માનધન યોજનામાં પણ ફોર્મ ભરેલું છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય મળી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું। ચૂંટણી પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। મિત્રો, આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયાની આજુબાજુ ભાવ પહોંચ્યા છે, જ્યારે ડીઝલના ભાવ 90 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો, આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે। તો મિત્રો, રાજસ્થાનની અંદર ભાજપ સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવ 5 રૂપિયાનો ઘટાડો થયો છે।
તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે તો અમિત શાહ બનશે ભારત દેશના વડાપ્રધાન. ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય. નરેન્દ્ર મોદી જે ટેસ્ટનું નેતૃત્વ કરે છે તે આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કરાયો હતો કે આ વર્ષે મોદી સરકાર છે તે રિટાયર્ડ થશે, એટલે કે મોદી છે તે ભાજપમાંથી છે તે નિવૃત્તિ લેશે, પણ એવું નથી મિત્રો. અમિત શાહે ઓફિશિયલી માહિતી આપતા જણાવ્યું છે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2017મો હપ્તો જાહેર. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ સરકાર વર્ષના 3 વખત લાભાર્થીઓને 2,000 રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ટૂંક જ સમયમાં છે તે 2017મો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવી જશે. હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. 7મા એટલે કે છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. આ પછી લોકસભાની ચૂંટણીના પરિણામો 4 જૂન 2024ના રોજ આવશે. આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામ બાદ પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજનાનો છે તે 17મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના છે તે એક અદ્ભુત યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારી, ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને છે તે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે, જેમાં ધોરણ 9 અને 10માં વાર્ષિક 10,000 રૂપિયા તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમ આ યોજના હેઠળ 12 ધોરણ સુધીના અભ્યાસ પૂર્ણ કરવા પર કુલ 50,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની વધુ ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના દ્વારા 1 વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી અને જાહેરાત પણ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ 1 લાખથી 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ. મિત્રો, આ સિવાય અરજદાર કોઈ પણ સરકારી સેવા માટે સંકળાયેલ ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુકની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, રાશન કાર્ડ જેવા તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1.5 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. સફેદ ડુંગળીના ભાવ 214 રૂપિયાથી લઈને 277 રૂપિયા સુધી બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 900થી લઈને 9,000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ મણના નીચા ભાવ 125 રૂપિયા અને ઊંચા ભાવ 345 રૂપિયા સુધી નોંધાયા હતા. 1 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં 1 મણ ઊંચા ભાવ છે તે 1,334 રૂપિયા અને નીચા ભાવ 1,279 રૂપિયા બોલાયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં જાણીતા ખેતીના અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ ગાજવીજ અને ભારે પવન સાથે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે અને તેમની તારીખની સાથે માહિતી આપી છે. અમદાવાદ. ગુજરાતમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં 4 દિવસ ગુજરાતના ઠેર ઠેર માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં
તેમને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની થવાની માહિતી પણ આપી છે. આ સાથે તેમણે કેટલાક ભાગોમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે તેવી પણ માહિતી આપી છે. પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં માવઠા થાય તેવી સ્થિતિ સર્જાશે તે માટે પણ આગાહી કરી છે. આ સાથે તેમને ચોમાસાની પણ વાત કરી છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં રાજ્યમાં ઘણા ભાગોમાં માવઠા સાથે હળવી સિસ્ટમ એક્ટિવ થશે, જેમના કારણે ગુજરાતમાં ફરીવાર ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. સરકાર દ્વારા જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો એવા છે જેમાં તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું. જેમાંથી 10 કરોડ લોકોએ તો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમની વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં, કારણ કે સરકારે આગામી તારીખ પણ આપી છે. તે વચ્ચેના વચગાળામાં તમે તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. કૃષિ મંત્રીએ કરી છે એક મોટી જાહેરાત. કમોસમી વરસાદે જગતના તાતને રડાવ્યા છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. મિત્રો સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનના સર્વે કરવા બાદ આદેશ પણ આપી દીધું છે કે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી છે. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવાયો છે નિર્ણય. આગામી 17મી મે પછી નુકસાનની રિપોર્ટ આવવાના શક્યતા પણ જોવા મળી રહેલી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો સાવધાન થઈ જજો. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે શું કાળજી લેવી તે અંગે માહિતી આપવામાં આવી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 15, 16, 17, 18 મે દરમિયાન છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે કેટલી કાળજી રાખવી છે તે મહત્વની રહેશે. આ માટે જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાએ ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા માટે સૂચના બહાર પાડવામાં આવી છે. કમોસમી વરસાદથી થતા પાકના નુકસાનથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરોમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેમને તાત્કાલિક સલામત સ્થળે ખેંચવાની કાર્યવાહી કરવી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતમાં જાણીતા ખેતીના અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ ગાજવીજ અને ભારે પવન સાથે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તેની તારીખો સાથે માહિતી આપી છે. અમદાવાદ, ગુજરાતમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં 4 દિવસ સુધી ગુજરાતમાં ઠેર ઠેર માવઠું જોવા મળી શકે છે તેવી પણ સંભાવના કરવામાં આવી છે. જેમાં તેમણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થવાની માહિતી આપી છે. આ સાથોસાથ કેટલાક ભાગોમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતા જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં માવઠાની સ્થિતિ કેવી રહેશે તેમની સાથે પણ એક વાતચીત કરી છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં રાજ્યમાં ઘણા ભાગોમાં માવઠાની સંભાવના જોવા મળી શકે છે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂઆત કરી હતી. મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોના 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકાર આ યોજના તમને 15,000 રૂપિયા વાર્ષિક સહાય પણ મળશે. 1 કિલોવોટના સોલર પ્લાન્ટ દરરોજ 3 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પાવર લગાડો છો તો તમને દરરોજના લગભગ 15
યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે, એટલે કે દર મહિને 450 યુનિટ તમે આ યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તેમના પૈસા પણ તમને મળી જશે મિત્રો, જે અંતર્ગત ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘણા ખેડૂતોને 4,000નો હપ્તો બાકી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2,000 રૂપિયાનો 16મો હપ્તો છે તે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો હવે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 15મા અને 16મા હપ્તા મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરિફિકેશન છે. મિત્રો, જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો. બધી ભૂલો સુધારી લેજો. તમે તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા તમને મળી જશે, જેમ કે 15મો હપ્તો અને 16મો હપ્તો. તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો તમે હેલ્પલાઇન નંબર છે તે સ્ક્રીન ઉપર આપેલી છે તેમની પર તમે કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. અને મિત્રો આગામી સમયમાં 17મો હપ્તો પણ રિલીઝ થઈ જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યના અંગૂઠાની છાપ લેશે. જેના નામે રાશન લેવાનું હશે તેમના પહેલા મહિનાના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે છે તે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુવિધા પણ તૈયાર કરવામાં આવી ગયેલી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. મિત્રો, જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું મુશ્કેલ ગણતા હશો, પણ આધાર કાર્ડમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જરૂરી છે, જેમ કે મોબાઈલ નંબર છે. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વગર જ તમે આધાર કાર્ડમાં છે તે અપડેટ કરાવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધાર કાર્ડમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધેલો છે તો તમે તરત જ નંબર છે તે અપડેટ કરાવી લેજો. તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો અથવા નજીકના સેન્ટર હોય છે ત્યાં તમે જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો અને એક ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે 50 રૂપિયા સુધીની ફીની ચૂકવણી પણ કરવામાં આવી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજળી બિલમાં થશે ઘટાડો. ગુજરાતમાં વીજ ગ્રાહકોના હિતમાં સરકારે લીધો છે મહત્વનો નિર્ણય. જાન્યુઆરીથી માર્ચ 2024માં ત્રિમાસિક ગાળા દરમિયાન છે તે વીજળીના બિલમાં ₹3.5 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવ્યો છે ચાર્જ. તેમજ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની 4 વીજ વિતરણ કંપનીઓ અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં આશરે ₹1340 કરોડ રૂપિયાનો લાભ આપશે. માસિક 100 યુનિટના વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજે ₹57 છે તે એક મહિનામાં બચત થઈ જશે તેવું કનુભાઈ દેસાઈએ છે તે જાહેરાત કરતા કહ્યું છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે જાહેર થશે? ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર ગણી શકાય છે, કારણ કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે, જેમના અંતર્ગત 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક ફરીવાર ખુશીના સમાચાર આવી શકે છે, કારણ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો છે
તે મે મહિનામાં છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે. એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે તે ખેડૂતોના ખાતામાં છે તે પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં નથી આવી. સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો હપ્તો બહાર પાડવામાં આવે છે. જ્યારે લોકસભાની ચૂંટણી પણ સમાપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં, ત્યારે ખેડૂતો માટે મહત્વના સમાચાર અને ખેડૂતોને ભેટ એટલે કે ચૂંટણી ભેટ તરીકે 17મો હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે આ મહિનાના અંતમાં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગીર સોમનાથમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 મિનિટની અંદર ભૂકંપના 2 આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. મિત્રો, જિલ્લાના તાલાલાની આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. પહેલા આંચકાની તીવ્રતા 3